હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો જો સાહેબ રેડી થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પગે લાગી લીધું? બાકી લાગી દીધું. લાગી લીધું. જય ગુડ શ્રી મોર્નિંગ, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ભાખરી બેની છે મોટી આખી. જરાક આટલો લોટ વધતો તો તને જો કેવડી મોટી ભાખરી બનાવી છે રંજબેનની છે ને. તો હાલો નાસ્તો કરવા તમારે કરવો હોય તો. જો અમારે આ ખબર ને બે ભાઈને એટલી વાર લાગે. તૈયાર જ છીએ હું. હા, કેટલી વાર લાગે નાતા, એટલી વાર લાગે. અને ઓલો તો અહીંયા વરીસા પાસેથી હટે નહીં, માથું જોડ્યા કરે, માથું જોડ્યા કરે. અને હા, હું બે વાર હું સવારે ઉઠીને મેં નાહી લીધું, કેટલું કામ કરી લીધું, પછી નાહીને નીકળો. કેવું તમારી જેમ સાહેબ? હાલો હાલો નહીં. કાંઈ નહીં. મમ્મા કેવલને કેટલી વાર લાગે નાતા? જો બસ ને, શું ભાવ થાય ભાવ થાય બસ ને. બે જણા બોલો. કેવું ઠંડી લાગે છે આજે. ઠંડી છે હો, ભગવાન ભાઈ તો હું થયું તો ઠંડી લાગે છે. બંધ નથી કરો. લાગતી કાંઈ હવે. આ ધીમું કર નાખ. બસ વાગી ગયા છે 11:30. અને જો હા મગફળી ખાય છે મમ્મા. અને આજે તો બધું બંધ કરી દીધું છે, કેમ કે એટલી બધી ધૂળ ઉડે છે, એટલી બધી ધૂળ ઉડે છે. હજી તો ફ્રી જ થયા છે, હજુ ફ્રી થઈને બેઠા છે ત્યાં પગમાં ધૂળ ચોંટવા માંડી. એટલી બધી ધૂળ છે આજે. બહુ પવન એટલો છે ને ધૂળ બહુ બધી ઉડે છે. પ્લેટફોર્મ સાફ કર્યો, પ્લેટફોર્મ પર તો થર જમી ગયો કા ગેસ ઉપર. બારી ખુલી હતી. બધું ખુલ્લું હતું ને એટલે. જો હાલો મગફળી કાલ બાફી હતી રાતે, એ અત્યારે સુકાઈ ગઈ ને. હાર લાગે છે સુકાઈ ગયું. તો આજનો પ્લાનમાં તો કંઈ છે નહીં. આજે જવાનું છે એક જગ્યાએ બેસવા, અમારા ગામના. નહીં શું થાય આપણને એ તમને? પપ્પા મામાના દીકરા ભાઈ થાય ને. એટલે એવી રીતે થાય, પપ્પાને થાય એટલે મામાના દીકરા ભાઈ થાય ને. હા, મામાના દીકરાના ભાઈનો છોકરો એવું થયું ને. એટલે એમની ઘરે નાનો બાબો આવ્યો છે, તેમને જવાનું છે જબલું દેવા. એટલે જઈશું, જલાલપુર જવાનું છે. હું કેટલા દિવસથી પપ્પાને એને કીધું હતું, તો પપ્પા કહે કે તમે જઈ આવજો. કેવલને કીધું હતું કે તમે જઈ આવજો. એટલે હવે આજે અમારે બેન જવું પડશે. આજે અમે જઈ આવશું, બપોર પછી જઈશું. આજે કંઈ કામ નથી, ફ્રી છીએ એટલે બપોર પછી જઈ આવશું, આટો મારી આવશું. ચાલો તમારે મગફળી ખાવી તો સારું. ચાલો વાગી ગયા છે 7. જો બેસવા ગયા હતા, બેસીને આવી ગયા છે. જો નાસ્તો લઈને બેઠા જ. મોઢું ખાલી ન રહેવું જોઈએ કા. હું ઓલું હું કે ખાઈ મારું મોઢું ને દોડે મારા પગ. નાનીમાં બહુ ગયા કા. તો ખાય જ લેવાય. બિંદુ એમ કે ખાય મારું મોઢું ને દોડે મારા પગ. એ તો નેચરલ વસ્તુ કે બાબા, થાવું જોઈએ. તો શું કેવું, તો પેટનો ખુલાસો રહીએ કારણજીબેન. અચ્છા ને જો કંઈક જુગાડ કરે હો. જો જો કેવલ કંઈક જુગાડ કરે છે. એને છે ને જાવું છે, હા હારું હાલો વાંધો નહીં. એને છે ને જાવું છે ને ઉત્તપમ ખાવા જાવું છે ઉડીપીમાં. એટલે હવે એ કહે છે કે ઉત્તપમ ખાવા જવું. પપ્પાને ફોન કર્યો છે પપ્પાને. તો જો મને આ કે રોટલીનું ઘી ગોળ દેજો, મારે કે ઘી ગોળને રોટલી ખાવી છે. બે 3 દિવસથી કહેતા હતા. તે દિવસે નહોતા કહેતા મને ઘી ગોળ ખાવ છે, મને સવારે ઘી ગોળ આપજે એમ કહેતા હતા. જો અમુક લોકોને તો બધી ખાવાની એટલી બધી ઈચ્છા થાય ને કે વાત જ જવા દો. મજા આવે હવે હોટેલ લાગા. બહુ મજા આવે.
એ ઓના કરતા આ મજા આવે પછી હું ભાઈ જોવું આવશે હો કેવું એવું કરે કોઈ દિવસ ખબર કે મમ્મી કેવું 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 આવ લાગે યાર પછી એમ લોકો કેવું મેં મખણ શું? લીધું તો શું હું લીધું છે. પેલા શું કે? જાય હરિયું કરવા પછી એમ કે કેવું કેવું કેમ કે બાબા ટ્યુશન પૈતું એમ ને પેલા બાબાનું હરિયું ટ્યુશન કરે. હતું ઓલો બેઠો તો હજી સર ગયા 7 વાગી ગયા છે બાબા હાલ હાલ. પ્લાન થયો છે ઉડીપીમાં ઇડલી સંભાર ખાવા જવાનું ને શું કામ તમારે ઉત્તપમ. ઉત્તપમ ખાવા જવાનું એક્સ્ટ્રા મિર્ચી એટલે હવે જઈએ છે ત્યાં આજે કેવલ સાહેબની ફરમાઈશ હતી કે ત્યાં જવું છે એટલે ત્યાં જઈએ આપણે મસ્ત ખાઈ આવીએ હવે એ લોકો એને ખાવાનું તો આપણે એનું નામ ને આપણું કામ આપણે ભેગું ખાઈ આવવાનું એમાં બીજું શું હોય નામ શું તમે આ તેમને તો કાંઈ વાંધો નહીં આમથી તો મારે આમથી સાંજે જમવું ન હોય ગમે ત્યારે કેવી ને એમ નહીં અમે જી આવી તો આ તો વાંધો નહીં તો તમે લોકો જ આવો મને તમથી હાલશે હાલો હાલો પછી લેટ હાલ, હાલ, થશે હો. મેં તો બપોરે આજે તો બપોરે હું દહીં વડા ખાધા હતા જી દહીં પૈડા બિંદુ ની ભાવે દઈ જી પૈડા સારું ચાલો તો અમે જમી આવીએ પછી પાછા મળીએ તો આવી ગયા અમે લોકો ઉડીપીમાં ગયા હતા આવી ગયા પણ ત્યાં વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો ત્યાં જે પોતે જ કામ આવી ગયું હતું મારે એટલે શું કે રંજીબેન ખાઈ લીધું સમી આવ્યો દોસ્તાર મિર્ચી સંભાર મેંદુ વડા વડા ઉત્તપમ હું ખરે મજા જ આવે ને નવસારીમાં હારા મારું ઈ જ છે સાઉથ આમ આપણે તો ખાધું ને તો આપણને દી ભાઈ સાઉથ ઇન્ડિયન ટાઈપ ઓલી પ્યોર બાજુ સાઉથ ઇન્ડિયન ઓલી બાજુ છે પણ હજી ખબર નહીં હવે બધા જાય એ ઓલા રમન નામ જેવું કઈ છે ને આપણે ગયા તા ઈ. ઈ નહીં બીજું ઓપેરા હાઇટ્સમાં હા નીચે હા 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 ત્યાં અહીંયા ખુલ્લું છે આપણે કયું ગયા હતા આપણે રામાનંદમાં ગયા હતા હે ને ના ઈ રામનમ અને ઓલું રમનમ એવું કાંઈ છે સિમિલર જ નામ છે હા અલગ અલગ હે થોડુંક બહુ જાજો ફેર નથી થોડોક જ ફેર છે નામ ક્યાં ગયા હતા કામે ગયો તો હે કામે ગયો તો રંગી રહ્યો એ તો નોર્મલ વસ્તુ કહેવાય કાંઈ વાંધો નહીં થાય પેટ ફૂલ થઈ જાય તો થાય વળી એમાં કંઈ પપ્પા હજી આવ્યા નથી પપ્પાની રોટલી બનાવવાની છે પપ્પાને આજે ઘી ગોળ ને ઘી ગોળ ને રોટલી ખાવાની બહુ ઈચ્છા થઈ છે પપ્પા કે મારે ખાવી છે ઘી ગોળ ને રોટલી પપ્પા માટે રોટલી બનાવી નાખીએ રીલે વિડીયો બનાવવાના છે વિડીયો બનાવી નાખીએ નવરા થઈ જાય પછી રોજનું તમારું હોય હવે તો સવાર થયા છે ને 9:30 પોણા 10 થશે ને પછી ધીમે ધીમે નાસ્તાને પીસવું પડશે ઓકે રંજીબેન બરાબર ને નાસ્તો તો ન કહેવાય એને પાણી જ કહેવાય કા સક્કરટેટી ખાય ને તરબૂચ ખાય ને બધું નહીં એ પાણી જ કહેવાય હે ને તો પપ્પા આવે ને વેઇટ કરીએ છે હજી તો 8:30 હજી તો પોણા 9 વાગે છે આવે સારું ચાલો મળીએ પછી પાછા 12:30 વાગી ગયા છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હવે સૂઈ જઈશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મૂવી જોવે છે ત્યાં બંધ કરી દીધું બસ પતી ગયું સારું સારું ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ